પહેલા તમે 7-7 દિવસમાં ઘર બનાવતા હતા, હવે કેમ એટલી વાર લાગે છે? તો હવે તમને લાગણજ ગામનો પ્રેમ બતાવું, કેટલા બધા લોકો આવ્યા છે. કેમ છો? મજામાં? જય માતાજી. કેમ છો? મજામાં? જય માતા. જય માતા. જય જય માતા. કેમ રોજ પૂછું? પપ્પાને મળી ગઈ 5 વાર થઈ રહ્યો. છોકરો પરણી મોટો કર્યો અમે. અમારું ઓપરેશન કરાય તો બાબુ મજૂરી કરી, બેબી મજૂરી કરીને ખવડાવતો હતો મને. ભણવાનું પણ બેને બંધ કરાયું. હવે કચરા પોતો કરવા હવે જઉં છું. અમે તો મારી છોડી છે, અમે એના કને કને રહો છો શું કરીએ. આ દીકરીને આટલું તકલીફ આવી, અમારા જમાઈ ઓફ થઈ ગયા હતા, નો છીએ અમે. કોઈ સાથ સહારો કોઈનો નહીં. હા, મમ્મીનું ઓપરેશન કરાવ્યું હતું ને એટલે ડૉક્ટરે કોમનું ના પાડી હતું ને એટલે બધા મજૂરી કરીને ખવડાવતી હતી. તું બધાને મજૂરી કરીને તું આ ખવડાવે? હા, અને બાબાને ગામમાં કોઈક બોલાવે તો બાબુ જાય. નોકરી તો આપણે લે નહીં ના, એટલે ગામમાં કોઈક મજૂરી બોલાવે તો આ જાય ને હંગાત. તો હવે કચરા પોતો કરવા હું જઉં. ઊંઘવાનું તો બારે ઊંઘાઈ જઈએ, અને પેલું જે મંદિર છે ને એની પઢાડી છે એમાં અમે ઊંઘાઈ જઈએ જાય. કા મંદિરમાં ઊંઘો ને કા બહાર ઊંઘો? એમ ઓસરીમાં ઓસરી પડી વિચાર તો અબલા ભાગી જાય વાત છે, બરોબર. તો અમે બારે ઊંઘીએ અને અમુક ટાઈમમાં તમે જતો મંદિરમાં જતો રહીએ, એટલે પઢાડી છે મોટી, એ અમારો ગોદડો એ પડ્યો છે 2-3-4 ગોદડો, એ જઈને બધા ઊંઘી જઈએ અમે. એમના પપ્પાને મળી ગયા ત્યાં આરામ થઈએ છીએ અમે. 5 વર્ષ આવી પરિસ્થિતિ? આ રીતના જ પરિસ્થિતિ છે અમારી. વરસાદ આવે ને તો પેલી પઢાડીને જતો રહીએ, વરસાદ રહી જાય એટલે પાછા અહીં આવી જઈએ અમે. બધી તૂટેલી હતી દિવાલ, હમણાં વાવાઝોડું આવીને ત્યારે તો હું પથારી જ કરીને અમે ઊંઘી રહ્યો હતો. તમને બહુ બીક લાગતી હતી. દાદા ભાઈ કેવી રીતના એક્સપાયર થઈ ગયા? તાવ આવતો હતો, તાવમાં એ નિમોનિયા થઈ ગયા. તમારા જોડે કોઈ પૈસાની સગવડ હતી નહીં, એ બહુ એક્સપાયર થઈ ગયા. 2 છોકરાને અમે મજૂરી કરી, હું પોતે પહેલાં ખવડાવતી હતી. બાબુ 5માં ભણતો હતો ને એમ પપ્પા ઓફ થઈ ગયા હતા. તો પછી મને એક ગોઠ હતી, હું ઓપરેશન કરાવી પાછું મારે. તો પછી બેને ભણવાનું છોડી દીધું. બેબી ઘઉં વાટવા જાય, રૂમેણવા જાય, આ બાબો ઘઉં ભેગા કરાવવા જાય, કોઈ સિઝને કોમ 2 ભાઈ કરે જાય. 125 રૂપિયા આપે. 125 રૂપિયા કમાય? હા, 125 રૂપિયા આપે ખાલી. એમાં તો મને તો ના જ પાડ દે કે તું મજૂરી કરે તો હું પજોરાઈથી મોકલું, કે 100 રૂપિયા આપજો. તો ભણવાનું છોડી દીધું? કેટલામાં ધોરણથી ભણવાનું છોડી દીધું? 9મા બને કઈ 9મામાંથી. તો ભણવું છે આગળ? તો હવે ભણાવતા હોય તો ભણીએ. ફી બધું ભરવાનું, મમ્મીનું ઓપરેશન કરાવ્યું એટલે પછી ફી કોણ ભરે? હું ઘઉંમાં કચરા પોતો કરી અને કપડાં કોક આપે, ખાવાનું આપે, એ રીતના અમે જીવન કાઢીએ. હું મહાકાળીનું મંદિર છે એમાં કામ કરતી હતી, પછી પટેલોમાં હું કામ કરતી હતી. કપડાં ગામવાળાનું બધું આપે એ પહેરો? એટલે ગામવાળાનું છે એટલે કામ કરું ને એટલે જૂનો થઈ ગયો અમને આપે એ પહેરીએ અમે. મહેસાણા જિલ્લાનું લાગણજ ગામ છે, જ્યાં આ પરિવાર રહી છે. દીકરીએ ભણવાનું છોડી દીધું અને પોતે આ જે 5 પરિવારોનું જે ઘર છે આ દીકરીના હાથમાં છે, જે 125 રૂપિયા કમાય છે દિવસના. પપ્પા એક્સપાયર થઈ ગયા છે અને ઘરની અંદર આ 5 સભ્યો રહી છે, ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે. તમે ઘરની હાલત જોશો તો ઘરની હાલત જોતા તમને એમ લાગશે કે ઘર ગમે ત્યારે પડી જશે. આ દીવારો તમે જોશો તો આવી હાલતમાં રહેવા પર મજબૂર છે આ પરિવાર. 5 લોકોનો આ પરિવાર છે, જેમાં માજી રહી છે, એમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે. આ એક નાનો દીકરો છે, નાની દીકરી છે, અને ઘરની આખી જવાબદારી આ દીકરીના હાથમાં છે. 125 રૂપિયા કમાય છે અને આ નાની ઉંમરે દીકરીએ ભણવાનું છોડી દીધું છે. લાખણજ ગામની આ બહાદુર દીકરી કિંજલની તમને એક બીજી વાત કરું કે 4 વાગે આ દીકરી ઉઠે છે, 4 વાગે ઘરની રસોઈ બનાવે અને પછી મજૂરી કામ કરવા જાય છે. 125 રૂપિયા કમાય છે. જે ઉંમરે ભણવું જોઈએ એ ઉંમરે ભણવાનું છોડીને આ
આ બહાદુર દીકરી તમે કહી શકો લાખણજ ગામની, કે જે 4 વાગે સવારે ઉઠીને રસોઈ બનાવે છે અને આખા ઘરની રસોઈ બનાવીને 125 રૂપિયામાં દાડીએ જાય છે. મિત્રો, જે ઉંમરમાં ભણવાનું હોય છે એ ઉંમરમાં દીકરી મજૂરી કરીને 125 રૂપિયા કમાઈને ઘરનું ગુજરાન ચલાવે છે. માજીને ઓપરેશન થયું એટલે માજી ઘરનું કોઈ કામ નથી કરી શકતા અને ગામના દીધેલા કપડાં પહેરીને આ લોકો પોતાનું જીવન ગુજારે છે. વાવાઝોડું હોય, વરસાદ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિની અંદર આ પરિવાર આ જગ્યા પર રહેવા પર મજબૂર છે. ઘરને મેં પૂછ્યું માજીને કે આપણે શું કરવું છે. ઘણા વર્ષોથી માજી ઘર માટે લોકોને કહીને થાકી ગયા પણ કોઈએ મદદ આજ દિવસ સુધી કરી નથી. માજીને પૂછ્યું આપણે શું કરવાનું છે, તો માજીને ઘર બનાવવું છે, દીકરા અને દીકરીને ભણાવવા છે, એટલે આપણે એમનું ઘર બનાવશું. એના દીકરા દીકરીને જે પણ ભણવાની સુવિધા જોઈએ છે આપણે કરાવશું. આપણે જેસીબીને ફટાફટ બોલાવી લઈએ છીએ અને મહેસાણા જિલ્લાનું લાગણજ ગામ છે ત્યાં આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ. મહેસાણા જિલ્લાનું લાગણજ ગામ છે જ્યાં તમે 5 પરિવાર રહી છે. પરિવારની હાલત તમે જોશો, દીવારો ઘરની બધી જ પડી ગઈ છે. તમે જ્યાં પણ જશો ઘરની દીવારો તમામ પડી ગઈ છે. રમેશભાઈ અજમલભાઈ ભરતરી 5 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. દીકરો ને દીકરીએ ભણવાનું છોડી દીધું. દીકરો પણ ભણતો નથી. ગામમાં ભજન ગાતા હતા, આજુબાજુના ગામડામાં ભજન ગાઈને ઘરનું ગુજરાન ચલાવતા હતા. એ 5 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. દીકરીએ ભણવાનું છોડી દીધું. આ તમે ઘરની હાલત જોશો તો તમને એમ લાગશે કે ગમે ત્યારે આ આખી દીવાર તમે જુઓ, આખી નમી ગયેલી છે. આ દીવાર પણ એવી છે, બધી જ દીવારો નમી ગયેલી છે. એટલે પરિસ્થિતિ ઘરની ખૂબ જ ખરાબ છે. આપણે આ 5 સભ્યોનો આ પરિવાર છે. ઘરની અંદર દીકરી છે, માતાજી છે, શૌચાલય માટે બહાર જવું પડે છે, બાથરૂમ માટે તાલપત્રીનો ઉપયોગ કરે છે. આ તમે ઘર જોશો તો તમને લાગશે બધી ઘરની હાલત ખૂબ જ ખરાબ છે. ઘરની તમે હાલત જો, ઘર આખું માટીનું છે, ગમે ત્યારે પડી જાય એમ છે. કોથળા લગાડ્યા છે અને ખીલ્લી વડે આ જેટલી કોથળીઓ છે ને ચોંટાડી છે. આ તમે જોશો ખીલ્લી વડે આ તૂટેલા ઘરને રાખેલું છે. આ ઘર ગમે ત્યારે પડી જઈ શકે એમ છે. આ સાઈડ આવશો તો તમને એક્ઝેક્ટ ખબર પડશે. આ ઘરની આખી દીવાર એક સાઈડ આમ નમેલી છે, ગમે ત્યારે પડી જાય. આ તમે દીવાર જુઓ, આખું ઘર માટીનું છે. જ્યાં ટેકા આપેલા છે પતરાના, જેથી ઘરને સપોર્ટ મળે. આ બાથરૂમ છે, તાલપત્રી વડે બાથરૂમ ઢાકેલું છે આખું. ઘરની જે દીકરી છે કે બહેનો છે બધા નાઈ છે આ જગ્યા પર. 5 લોકોનું પરિવાર 2 રૂમમાં રહે છે અને ધાબાવાળું ઘર બનાવવાના છે. એટલે ઘર બનવામાં થોડોક ટાઈમ લાગશે પણ અત્યારે આપણે ઘર બનાવવાની શરૂઆત કરી દઈશું. 2-3 દિવસમાં ધાબુ ભરી દઈશું. એટલે આવનારા ટાઈમમાં જેટલા પણ તમે અમારા ઘર જોશો એ ધાબાવાળા જોશો. અમે ધર્મજ ગામથી શરૂઆત કરી છે ધાબાવાળા ઘર બનાવવાની. એટલે હવે તમે અમારા જેટલા પણ ઘર જોશો એ બધા ધાબાવાળા જોવા મળશે. આ ઝાડ સૂકું છે એટલે આ ઝાડ આપણે જેસીબીથી પાડી નાખશું. આ ઝાડ લીલું છે એટલે રહેવા દેશું. ઝાડ મોસ્ટલી અમે કાપતા નથી, એટલે બાવળિયા હોય તો આપણે કાપી નાખીએ છીએ પણ કોઈ પણ ઝાડ અમે ક્યારેય કોઈ પણ ઘર બનાવીએ છીએ રસ્તાની વચ્ચે આવતા હોય તો પણ અમે કાપવાના પ્રયત્ન નથી કરતા. એટલે આ ઝાડ સુકાઈ ગયું છે એટલે આ ઝાડ કાપી નાખશું. બાકી જેટલા પણ ઝાડ છે બધા ઝાડ રહેવા દેશું. લાગણજ ગામમાં અમે આવ્યા છે પણ તમને લાગણજ ગામનો પ્રેમ બતાવું. કેટલા બધા લોકો આવ્યા છે. બસ જેસીબી આવી જાઓ. લાગણજ ગામનો પ્રેમ તમે જુઓ છો. જેટલા પણ બેકગ્રાઉન્ડમાં તમે જોશો બધા જ લાગણજ ગામના છે. જેસીબી આપણે બોલાવી લીધું છે. જેસીબી આવે એટલે કામની શરૂઆત કરીએ. લાગણજ ગામમાં આપણે ઘર અત્યારે ડિમોલિશ કરી નાખ્યું છે. ઘરની શરૂઆત આપણે કરશું. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. અત્યારે તમામ સામાન આપણે મંગાવી લઈએ છીએ. ઘર સ્લેબવાળું આપણે બનાવીએ છીએ એટલે દિવસો થોડા વધારે લાગવાના છે પણ 24 કલાક આપણે કામ કરશું. જ્યાં સુધી ઘર ન બને ત્યાં સુધી આપણે અહીંયા જ રહીશું. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુના કોઈ પણ ગામડામાં આવું જરૂરિયાતમંદ ફેમિલી હોય, 5 લોકોનો આ પરિવાર છે, એમને છત મળી રહી છે એટલે એમના માટે આપણે ઘર બનાવવાની તૈયારી દાખવીએ છીએ. 24 કલાક માટે કામ કરશું. આજ માટે આટલું જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.
હા હા વાંધો નહીં. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે ભાઈ ઘરની શરૂઆત થઈ ગઈ છે. મોસ્ટલી તમને બેકગ્રાઉન્ડમાં બતાવું કે ઘર કઈ રીતના બની રહ્યું છે. બધા જ લોકો મહેનત કરી રહ્યા છે અને આજે આપણે લાગી જઈએ છીએ કામ પર. આ તમે જોશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ભાઈ ઘરની શરૂઆત કઈ રીતના થઈ રહી છે. બેકગ્રાઉન્ડમાં તમને બતાવું, સવારમાં મોર્નિંગ છે. બધા લોકો માટે ખાસ આમ તો મહેસાણાથી ગોટા લઈને આવ્યો છે. ભાઈ ગોટા ક્યાં છે? ગોટા લાવો, નાસ્તો લાવો. ભાઈ તમારા મહેસાણામાં મેથીના ગોટા સારા મળે છે. ત્યારે કામ ચાલુ થઈ ગયું છે. હું પણ લાગી જાઉં. કાલે રાત્રે 3 વાગે આવ્યા હતા એટલે થોડું મોડું થઈ ગયું અત્યારે સવારમાં આવવામાં. પણ આ અમારા મેથીના ગોટા ખાસ લાવ્યા છીએ મહેસાણાથી, તો એ ખાઈએ, નાસ્તો કરીએ અને પછી કામ પર લાગીએ. ભાઈ ચાલો ભાઈઓ, એક ભૂલ એ થઈ ગઈ છે કે ભાઈ માણસો વધારે છે અને ગોટા ઓછા છે. મહેશ દાદા કીધું હતું ને, મહેશ દાદાને મેં કીધું હતું કે ભાઈ માણસો બહુ વધારે છે એટલે આપણે થોડાક વધારે લઈ લે. પણ મહેશ દાદા મારું માયના નહીં. કેમ? પણ મને નહોતી ખબર કે એટલા બધા હશે અહીંયા. ચાલો કઈ નહીં, પણ જેટલું થાય એટલું ખાઈ લઈએ. ભાઈ હવે જો મકાનમાં જે પણ સેવા કરે છે ભાઈઓ, એમાં જેને પણ નાસ્તો ના કર્યો હોય એ બધા જ માટે મહેસાણાના પ્રખ્યાત ગોટા લાવ્યા છે, તો દરેકે અહીંયા આવી નાસ્તો કરી દેવો. હાલો ભાઈ, જે બાકી છે બધા અહીંયા આવજો, આપણે નાસ્તો કરી લઈએ. આવો અહીંયા, હાલો ચાલો ભાઈ. અમારી બહુ ફેન છે. બધામાં શું નામ છે? ક્રીના. હા, 28/11 આવજો મારો બર્થડે. અરે વાહ સર. તો ભાઈ અત્યારે ક્રીનાબેન નો બર્થડે છે 28/11, એટલે હજી તો 1 વર્ષની વાર. અત્યારથી અમે એડવાન્સમાં હેપી બર્થડે કહી દઈએ. કયું ગામ છે? રાગરાજ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ચાલો ભાઈ નાસ્તો કરી આવી જાઓ. લાવો ચા લાવો. કામ કરવામાં બધા આટલા સક્રિય છે કે ભાઈ કોઈ નાસ્તો કરવા નથી આવતો. ભાઈ ઓય, અશોકભાઈ છે અને સરસ મજાના નાયલોન કમણ વેચે છે, એટલે એનું ટેસ્ટ કરી લઈએ આપણે. લાગણજ ગામના ધરમભાઈ છે, એમના ફાધર છે એ કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા અને આ છેલ્લા 2 દિવસથી કામ કરીએ છીએ. છેલ્લા 2 દિવસથી 24 કલાક સતત કામ કરે છે. આના માટે એક જોરદાર તાળી થાવી જોઈએ ભાઈ. આપણી પાસે અત્યારે માણસો વધારે છે અને કામ ઓછું છે. આ તમે બેકગ્રાઉન્ડમાં જોશો તો તમને ખબર પડશે કે કામ તો ફટાફટ ઉકળી જશે આજે. કાલે આપણું ધાબુ ભરાવાનું છે, પણ અત્યારે જેટલું કામ રિમેનિંગ છે ફટાફટ ચાલુ કરીએ છીએ. ચાલો ભાઈઓ ચાલો. ભાઈ રાતના 3 વાગ્યા સુધી કામ કર્યું હતું ને અત્યારે તમે જુઓ કામ પ્રોપર વેમાં જઈ રહ્યું છે. માણસો ઘણા બધા છે. આ દીવાર અત્યારે ઓલમોસ્ટ અડધી થઈ ગઈ છે. બધી સાઈડથી અડધું કામ થઈ ગયું છે. ચણતર અડધું થઈ ગયું છે. રાત સુધીમાં ટાર્ગેટ એ છે કે આખું જે સ્ટ્રક્ચર છે ઊભું કરી નાખીએ, અને કેમ કે સુકાવાય દેવું પડશે. તમે કોઈ પણ સ્ટ્રક્ચર તૈયાર કરો તો એને સુકાવા પણ દેવું પડે, એટલે આજે રાત સુધી સુકાશે ને કાલે આપણે ધાબુ ભરશું. લાવો દેતા જાઓ. ચાલો પેલા આપણે નાખી દો ને. લઈએ કે જોજો. હા વાંધો નહીં. બા જેટલો તમે સિમેન્ટનું કામ કરો કે ઘરનું કામ કરો તો એમાં આજે તમને દેખાય છે આ જે કાણા છે આપણે પ્રોપર પૂરવા પડે, જેથી કરીને જે દીવારનું સ્ટ્રક્ચર છે મજબૂત થાય. એટલે હું સિમેન્ટનો માલ છે બનાવી લઉં છું ને જેટલા પણ આ તમને ખાના દેખાય છે પ્રોપર ભરી લઈએ, જેથી દિવાલનું જે કામ છે એ મજબૂત થાય. એક તગારો લાવ ની. આવી રીતના જે સિમેન્ટનો માલ છે ભરી દેવાનો. જ્યાં તમને કાણા દેખાય ત્યાં ફાઇનલી ડન થઈ ગયું છે. જેટલી દીવાર બની છે ત્યાં સુધીનું જે ખાનાઓ છે એની અંદરનું સિમેન્ટનો માલ છે પૂરો થઈ ગયો છે. હવે જેમ જેમ દીવાર ઉપર ચણાશે એમ આપણે પાછા આગળ પૂરતા જશું. આપણે જમી લઈએ. ચાલો. અરે અહીંયા જ બેસીએ ને, પેલું ઝાડ છે. આવજો ભાઈ, જે જમવાવાળા છે આવજો લાઈનમાં. જે અત્યારે સેવા કરતા હતા બધા અને જેને જમવાનું બાકી છે
એ બધા આવી જાઓ. બકા તો અંદર જમવું છે કે અહીંયા જમવું છે? જ્યાં જ્યાં યોગ લાગે અહીંયા. ચાલો ભાઈ, માણસો આ વધી ગયા છે, એક અડ્ડો ગોતી લઈને જમી લે. હાલો ભાઈઓ ભાઈ, જમવાના બાકી છે, ચાલો. આ છે ને આની અંદર બેસી, હાલો. ઓકે ચાલો. બેસ્ટ જગ્યા મળી ગઈ. હાલો હાલો, ક્યાંથી જવાનું છે? જગ્યા ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે ક્યાં જમીએ. આ ખોલ નાખો, આ ખોલ, હા ખોલો. થોડું પાછળ લઈ લો ભાઈ, તમે થોડું પાછળ લઈ લો. પાછું ક્યાં દીધું? બેકગ્રાઉન્ડમાં તમે જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં આપણે જમીએ છીએ. પેલી સાઈડ પબ્લિક વધારે હતું એટલે જમવામાં તકલીફ પડતી હતી, એટલે બધાએ વિચાર કર્યો કે આ જગ્યા પર આપણે લંચ કરીએ. અત્યારે વાગ્યા છે બપોરના 3:30. બધાને ભૂખ લાગી છે એટલે પહેલા જમી લઈએ. જમવાનું આપણે જમી લીધું છે ને જમીને આ ગામ વિશે એક સરસ મજાની ઐતિહાસિક વાત મને જાણવા મળી છે કે લાગણજ ગામ એ હિસ્ટોરિકલ પ્લેસમાં ગણાય છે અને લાગણજ ગામની અંદર એક અંધારીયો ટીંબો આવ્યો છે જ્યાં 1950 અને 1952માં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાં માનવના અવશેષો મળ્યા હતા, ગેંડાઓના શિંગડા મળ્યા હતા અને માટીના વાસણો મળ્યા હતા. એવી ઘણી બધી વસ્તુ, એટલે આ અંધારીયો ટીંબો તરીકે જે ઓળખાય છે હિસ્ટોરિકલ પ્લેસ છે, તો આપણે ત્યાં પણ જોવા જઈએ. મને હિસ્ટોરિકલ વસ્તુ જોવામાં વધારે રસ છે અને આમ તો મહેસાણા જિલ્લાનું મોટામાં મોટું ગામ લાગણજ કહેવાય છે. ચાલો ભાઈઓ, 2 ગાડીઓ લઈ લો. સાંભળો મારી વાત, સાંભળો. ખાલી 2-4 જણ આવો, બાકી બધા લોકો છે ને ઘર કામમાં લાગશે, બરાબર? કોઈ પાછળ નહીં આવે. હું ખાલી 10 જ મિનિટમાં પાછું આવું છું, એટલે બધા ખાલી સાંભળો, બધા ઘર કામમાં લાગો. આપણે 2 બાઇક લઈને જઈએ ખાલી, બરાબર? ભાઈ ફોટોગ્રાફીનું સેશન અમારું થઈ ગયું છે. હવે સીધા જે છે આપણે અંધારીયો ટીંબો જોવા માટે, હિસ્ટોરિકલ પ્લેસ કહેવાય છે લાગણજ, તો ત્યાં જઈએ છીએ. ફરી પાછા આપણે આપણા કામ પર પણ લાગી જઈશું. એક બાઈક એકલા ભાઈ ફોટો પછી ભાઈ અહીંયા આવું કડીથી આયા. તમારા લાગણજ ગામનું જે ઓલો એક જગ્યા નથી કેવું કહી દઉં, અંધારીયા ટીંબામાં જઈને આવું છું, બરાબર? આ બધા મને અંધારીયો ટીંબો કહીને લાવ્યા. આ તમે જુઓ અંધારીયા ટીંબામાં ક્યાં ચાલે. તમે કીધું ઉપર બાઇક લઈને જાઓ. કેટલું આઘું છે? શું છે ભાઈ? કડી મળવા આવ્યો હવાનો 10 વાગ્યાનો. તમને સવારે કડી થી મળવા આવ્યો 10 વાગ્યાનો. એક ફોટો તો પાડવા દો. બસ કોણ પાડે છે? કોણ? ચાલો ચાલો, જય માતા, જય માતા, જય માતા. ચાલો ભાઈ, જય માતા. મોઢેરાથી આવ્યા? સરસ સરસ. આવો ભાઈ, મોઢેરાથી આવ્યા છો તમે, આવી જાઓ. ભાઈ અડધા કડીથી આવ્યા છે. હા ભાઈ, કડીથી આવ્યા છે. આ ભાઈ મોઢેરાથી આવ્યા છે. ઘણા લોકો બુધ પલ્લીયડથી આવ્યા છે, અડધા ગોજારિયાથી આવ્યા છે, અડધા શંકરપુરાથી આવ્યા છે, અડધા મુલસણથી આવ્યા છે. એટલે બધા અલગ અલગ મહેસાણાના અલગ અલગ ગામોમાંથી આવ્યા છે. ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર, પ્રેમ ભાવ આપજો. જેટલા પણ તમે જોવો છો બધા અલગ અલગ ગામોમાંથી આવ્યા છે. હવે અમે લોકો અત્યારે અંધારીયો ટીંબો જોવા જઈ રહ્યા છે ને એમાં આ બધાને મેં ના પાડી હતી કે તમે આવો માં, આવો માં, આવો માં. હાથ જોડા. હવે આ કેમેરામાં મારે એ જોવું છે, સાંભળો, કે આ બધા લોકો જાય છે કે નહીં. ચાલો બધા, ચાલો. હવે આ કેમેરો ચાલુ છે, ચાલો જલ્દી ફટાફટ. હાલો ચાલો ચાલો, જય માતાજી. હિસ્ટોરિકલ પ્લેસ અંધારીયા ટીંબામાં આપણે અંદર જઈએ છીએ. ગેંડો આવે ગેડા એનો અવશેષો મળેલા છે. ન્યૂઝ વાળા સર્ચ કરીને ગયેલા છે. જે અવશેષ મળ્યા છે ને એ બધા મુંબઈ અને લંડન જે મ્યુઝિયમ કરો ને એટલા આપણા બધા અવશેષો ત્યાં છે ગેંડાના. હા, ગેંડાના અવશેષ. એના માટે આ અંધારીયો ટેબો પ્રખ્યાત થયો. 5 થી 7 કિલોમીટરનો આ એરિયો છે જ્યાં તમને થ્રુ આઉટ જંગલ વિસ્તાર જ જોવા મળશે. બાવળિયાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે જ્યાં હજારો વર્ષો પહેલા ગેંડાના અવશેષો આ જગ્યા પર મળ્યા હતા, માણસોના હાડપિંજરો મળ્યા હતા અને માટીના વાસણો મળ્યા હતા. અત્યારે પાછી આ જગ્યાની હાલત એવી છે કે કોઈ ધ્યાન નથી દેતું. એક જેસીબી લઈને આપણે ખોદાવા જવું હતું તો ખોદ્યું છે ને અમને ખોદ્યું એટલે આ બધું મળ્યું છે. પેલા પુરાતત્વ વાળા કયા કહેવાય? પુરાતત્વ એરા કોક આયેલા છે. હવે મને ખબર નહીં ભાઈ શું કે પેલા પુરાતત્વ વાળા પેલા કેવા કહેવાય એ આયા હતા, આર્કિયોલોજિસ્ટ. અમારા ગામની અંદર સર્કિટ હાઉસ પણ છે રજવાડા વખતના, અને અમારા ગામનું પોલીસ સ્ટેશન લાગણજ પોલીસ સ્ટેશન 42 ગામનું પોલીસ સ્ટેશન, મોટામાં મોટું પોલીસ. ઉત્તર ગુજરાતમાં ધી યુનિયન હાઈસ્કૂલ
1934માં ઉત્તર ગુજરાતમાં પહેલી હાઈસ્કૂલ અમારા ગામમાં બનેલી. ભાઈ લાગણજ એટલે ઇતિહાસથી ભરેલું ગામ તમે કહી શકો. અત્યારે તો બાવળિયાથી ઘેરાયેલું આ જંગલ તમે કહી શકો, પણ આ જગ્યાને જોતા એવું થાય છે કે આ અદ્ભુત અને હિસ્ટોરિકલ પ્લેસ લાગણજ ગામનું કહી શકો. ક્યાંથી આવ્યા છેક આ બાજુ માણસાપીલ બાજુ અંધારિયા ટીમ્બોમાં અમે ભેગા થઈ ગયા. અત્યારે આ બધા માણસાથી આવ્યા છે. તમે જુઓ ઉપરથી મેં એરિયલ વ્યૂમાં જોયું લાગણજ ગામનો આ જે અંધારિયો ટીમ્બો જુઓ. પહેલા અમે જ્યારે શરૂઆતમાં આવ્યા તો અમને એમ લાગ્યું કે એક જંગલ છે, બાવળિયા છે, બીજું કાંઈ જ નથી. પણ અમે એરિયલ શોટમાં જોયું તો અમને ખબર પડી કે આ અદ્ભુત જગ્યા છે અને આમ તો જોઈએ તો કાયદેસર આ જગ્યાનું પ્રોપર વિકાસ થવો જોઈએ. ચાલો ભાઈઓ, જય માતાજી, જય ઉમિયા માતા. 42 ગામોનું મોટામાં મોટું પોલીસ સ્ટેશન લાગણજ પોલીસ સ્ટેશન. એટલે આ એરિયાનું મોટામાં મોટું પોલીસ સ્ટેશન એટલે લાગણજ પોલીસ સ્ટેશન. લાગણજ કુછ દિન તો ગુજારો લાગણજ કે પોલીસ સ્ટેશન में. શું નામ છે આનું? લો અંથલ પાડ્યું છે. બેન લઈ લો, બેબી લઈ લો. ચાલો ચાલો, જય માતાજી. ટ્રાફિક થાય છે દાદા, ટ્રાફિક થાય છે. ચાલો ચાલો ચાલો. લાગણજ ફરી લીધું છે, હવે કામ પર લાગી છે. હું લાગણજમાં જે બાઇક લઈને ફરતો તો બાઇક આ ભાઈની છે. ભાઈ ખૂબ ખૂબ આભાર. ભાઈ દાદા, લાગણજ સ્કૂલની અંદર બધા છોકરાઓને તારે ડાન્સ કરે એમ નો હાલે. એક નાનકડો ક્વિક વ્યૂ બતાવું કે આપણું ઘર કેવી રીતના બની રહ્યું છે અને કેમ બની રહ્યું છે. આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો 2 રૂમ છે. આવો સાથે અંદર તમે આવશો તો તમને એક આ જગ્યા જોવા મળશે જ્યાં આપણે પ્રોપર એક રૂમ રાખી છે. અહીંયા તમને બાથરૂમ જોવા મળશે. આ એક રૂમ છે. એવો સેમ રૂમ બાજુમાં છે, તમને બતાવું. આ સેમ રૂમ તમને બાજુમાં બતાવું તો આ બીજો એક રૂમ છે જે તૈયાર થઈ રહ્યો છે. અત્યારે દીવારનું કામ ચાલુ છે. કાલે ધાબુ ભરવાના છે. અત્યારે જેટલું પણ કામ થવાનું છે એ બધું કામ આજે અમે પૂરું કરી દઈશું. આ કામ પૂરું થશે એટલે કાલે અમે ધાબુ ભરશું. સ્લેબવાળું ઘર બનાવ્યું છે. જેવું કે મેં કીધું કે હવે આવનારા જેટલા પણ અમારા ઘર છે તમને સ્લેબવાળા જોવા મળશે. તો આ ઘર છે અત્યારે, અને તમને મેં બેઝિક ઓવરવ્યૂ આપી દીધું કેવું છે ઘર. હવે સીધા હું લાગુ છું કામ પર. કોઈ પણ એક દીવાર પર હું અત્યારે લાગી જાઉં છું કામ પર. તો હવે નાખી દઉં છું ના, હું અહીંથી ચડી જાઉં. હવે પથ્થર દેવા મળો, પથ્થર દેવા મળો. આ તગારા લઈ લો સાઈડ પર લો. આવું ભાઈ, આવું છું જમવાનું લઈને આવું. પાટણથી આવી છે. પાટણથી આવ્યા છો? તમને આજે મેં વિડીયો જોયો તો આજે પૂછતી આવી. ભાઈ બધાનું પાડું આપણે અડધી કલાકમાં પાડીએ. હું બધાનું જમવાનું લઈને આવું છું. હા આવજો. ચાલો હું અડધી કલાકમાં જ આવું છું. અડધી કલાકમાં આવું. અડધી કલાકમાં આવું. તમે તો ભગવાન, આજે હું રામ રામ લખવા ના ગઈ, રામને મળવા અહીંયા. રામ રામ મંત્ર લખવા જાણો તો ના ગઈ. મેં આજ રામને મળતી આવું. પછી રામ રામ ભાઈ થોડા સાઈડ પર થોડા. ભાઈ જેવું બનવાનું છે. શું કીધું? ગરીબની સરકાર. હા, ગરીબની સરકાર ખજૂરભાઈ અમારી. ઊભી રહી. આવું અડધી કલાકમાં આવું. એક જ મિનિટ નાસ્તો લઈને આવું છું. અડધી કલાકમાં આવું. અડધી કલાક. કેમ છો ભાઈઓ? મજામાં? ભાઈ આ છે મહેસાણાનો ને આ તમે જો પ્રેમ કહેવાય આને. આ તમે જેટલા પણ લોકો જો ભાઈ રાતના 10 વાગે બધા જો પહોંચી ગયા. આટલા બધા લોકો ખાસ અમે જે ઘર બનાવીએ છીએ જોવા માટે આવે છે. ભાઈ કેમ છો બધા? મોજમાં? લડી લેવું છે મહેસાણામાં? કાંઈ ઘટે નહીં ભાઈ. આ છે ગુજરાતીઓનો પ્રેમ. ચાલો જય માતાજી. ભાઈ આમને સાંભળો ભાઈ, આમને આમ મહેસાણામાં રહેશે. 2 મિનિટ ભાઈ. આમને આમ મહેસાણા એરિયામાં આવું નવું રહેશે તો ભાઈ અમારા ઘર જે 10 દિવસમાં થતા હતા એ 3 દિવસમાં થઈ જશે. શું કહેશો ભાઈઓ? હા ભાઈ, ઓરિજિનલ પ્રેમ છો ભાઈ. આ ઓરિજિનલ પ્રેમ.
અસલી મહેસાણાનો પ્રેમ. ચાલો બધા શાંતિ રાખો ભાઈ, બધાના ફોટા પડશે. આપણે અહીંયા જ છીએ, બરાબર? એટલે કોઈ ધક્કા મુક્કી કરતા નહીં ભાઈ. ભીડ આમને આમ રહેશે તો કોઈ આગળ કામ વધશે નહીં. એટલે બધા થોડા થોડા આ સાઈડ આવી જાઓ. ચાલો થોડા થોડા આ સાઈડ આવી જાઓ. દાદા, ખરેખર તમારા બધાનો હું પ્રેમ જોઉં છું, એટલે અંદરથી દિલથી એમ થાય કે ખરેખર ભાઈ લાલાભાઈ આપણે મહેસાણામાં વસી જઈએ. આ પ્રેમ છે તમારા. જે ગામડાઓમાં અમે આવીએ છીએ, લોકો માટે કામ કરીએ છીએ, કોઈ સ્વાર્થ નથી. લોકો માટે બસ કામ કરવા છે, ગરીબો માટે કામ કરવા છે. ને તમામ લોકોને કહું છું કે બસ તમારા આજુબાજુના કોઈ પણ ગામડાની અંદર આવા ઘર હોય, અમારા સુધી પહોંચાડો. આપણે 24 કલાક એમના માટે કામ કરશું. આપણા માટે કોઈ નાત જાત નથી. આપણા માટે બધા ગુજરાતી આપણા ભાઈ બહેનો છે. એટલે હું પોતે બ્રાહ્મણનો દીકરો છું, પણ મારા માટે બધા જ લોકો મારા ભાઈઓ છે. એટલે આપણા માટે કોઈ નાત જાત નથી. આપણે બસ ખાલી ગુજરાતીઓનું કામ તન મનથી કરવાનું છે, બરાબર? ભાઈ પબ્લિક એટલું બધું વધી ગયું છે, કામ કોઈ શક્ય નથી. એટલું બધું પબ્લિક બહાર છે. અમે અંદર આવ્યા છીએ જમવા માટે, પણ હવે જમવાનું પણ થશે કે નહીં થશે એ વિચારવા જેવી વાત છે. એક નકર એક કામ કરે, આપણે બધા બહાર આવી જઈએ, એવું કરીએ. અહીંયા જમીએ પણ કેવી રીતના જમીએ? ખાલી કોઈ કરવા બિચારા આ પ્રેમથી આપણે બધા બહુ દૂરથી આવ્યા છે, એટલે બધા લોકો સાથે આપણે ફોટો પડાવશું. પણ પહેલા આપણે જમી લઈએ અને પછી બધા સાથે ફોટો પડાવશું. ભાઈઓ શાંતિ રાખજો. હવે 15 મિનિટ જમવામાં આવે એવું ટાઈમ લાગે એવો છે કે 15 મિનિટ જે બધા બહારથી આવ્યા છે ફોટો સેશન લાઈન સર આપણે પડાવી દઈએ. સાથ સહકાર આપીશું, કોઈ ધક્કા મૂકી નહીં કરે. બધા પ્રોમિસ. જે દૂરથી આવ્યા છે એ પહેલા આવો, જે અહીંના છે એ પછી આવો, બરોબર? ભાઈ 82-55 નંબરની ગાડી છે. જે કોઈ ભાઈની હોય એક હટાવી લો, કેમ કે જમવાનું આવી ગયું છે, અંદર આવી નથી શકતું. એટલે 82-55 નંબરની ગાડી કોની છે? હાથ ઉપર કરે, એનું આપણે સન્માન કરશું. અહીંયા કોણ હાથ ઉપર કરે? જલ્દી. એટલા બધા લોકો છે અને ફોટો પાડતા પાડતા 2-3 કલાક થઈ જશે. જમવાનું આવ્યું છે, જમવાનું પછી જમશું, કેમ કે બધા લોકોનો પ્રેમ છે. બધા લોકો દૂર દૂરથી આવ્યા છે. કોઈ રાંધનપુરથી આવ્યું છે, કોઈ પાટણથી આવ્યું છે, કોઈ મહેસાણાના અલગ અલગ ગામોમાંથી આવ્યા છે. એટલે આપણે કોઈની લાગણીઓ છે, જે લોકોનો પ્રેમ છે, આપણે ઓછો નથી થવા દેવા માંગતા. આપણે પહેલા તો બધા લોકો સાથે ફોટો પડાવશું, પછી જમવાનું જમશું. જમવાનું મૂકી દો, પછી જમવાનું પછી જમશું. જમવાનું આવી ગયું છે, જમવાનું આપણે પછી જમશું. અમારા લાગણજ ગામના સંજયભાઈ છે, મોજીલા માણસ છે. લાગણજ ગામના સંજયભાઈ. આપણે પ્રોમિસ કર્યું હતું કે આપણે બધા લોકો સાથે ફોટો પાડશું, એટલે 1 by 1 બધા લોકો સાથે ફોટો પાડીએ. એટલે ફોટો પાડતા જાય એટલે બધા પોતપોતાની ઘરે પાછા નીકળતા જાય. હવે જમી લઈએ, જમીએ. જય માતાજી. ચાલો બધાના પડી ગયા ફોટા. ચાલો જય માતાજી. હવે શાંતિથી જમી લો. આજ માટે આટલું છે. લાગણજ ગામની અંદર અત્યારે જે મહેનત કરી રહ્યા છે, લોકોનો પ્રેમ છે. અને તમે જોવો છો બેકગ્રાઉન્ડમાં ઘર બનીને ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. કાલે ધાબુ ભરવાનું છે. આજ માટે આટલું છે. બહુ જ ભૂખ લાગી છે, એટલે જમી લઈએ છીએ. જેટલા લોકો આ તમે બેકગ્રાઉન્ડમાં જોશો, અમે બધા જ ભૂખ્યા છે, કોઈએ કંઈ ખાધું નથી. હવે જમશું આપણે. ફોટો સેશન બધાનું પતી ગયું છે. બધાને બહુ જ મજા આવી. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પહેલા તમે 7-7 દિવસમાં ઘર બનાવતા હતા, હવે કેમ એટલી વાર લાગે છે? તો હવે
લાંગણજ ગામની કિંજલ અને તેના ભાઈએ પિતાના અવસાન બાદ ભણવાનું છોડી દીધું અને 125 રૂપિયામાં મજૂરી કરતા હતા. આજે 5 નવી જિંદગીઓનું નવું ઘર બનીને તૈયાર છે. ગણપતિ બાપ્પા જય ગણપતિ બાપ્પા. બધા 5 જમણો પગ મૂકજો. આવો. જય ગણપતિ બાપા. આવો દાદા. જય ગણપતિ બાપા. વીસ થી 25 દિવસની લગાતાર મહેનત બાદ આજે લાગણજમાં અમારું ઘર બનીને તૈયાર છે. તમને બતાવું કે આજે લાગણજનું અમારું ઘર છે. 24 કલાક મહેનત કરી છે અને આજે મહેનતનું અમને ફળ મળ્યું છે. તો મારી એવી ઈચ્છા થઈ કે તમને બધાને ઘર બતાવું કે ઘર બહારથી અને અંદરથી કેવું છે. આપણે ઘરની શરૂઆતમાં પડતો રહી ગયો. ઘરની શરૂઆતમાં તમે આવશો એટલે તમને એક સરસ મજાનો ઓટલો જોવા મળશે. આ તમે જુઓ ઓટલો. અંદર આવશું 2 રૂમ છે, ટોયલેટ બાથરૂમ છે, ઉપરનું ટેરેસ પણ તમને બતાવીશ. પણ પહેલા આપણે અંદર આવશું. અંદર તમે આવશો તો તમને અંદર જોવા મળશે સરસ મજાની આ ટાઇલ્સો તમને જોવા મળશે. આ ટાઇલ છે, આ બેડ છે, કિચન છે. સ્પેસ અમારી પાસે થોડી ઓછી હતી એટલે કિચન થોડું નાનું લીધું છે. આ વખતે ખાના અમે બનાવ્યા છે, પ્લેટફોર્મ પ્રોપર બનાવ્યું છે, ગેસ છે, સિલિન્ડર છે. આ વખતે અમે વ્હાઇટ કલર રાખ્યો છે. ઉપરનું જે પીઓપી છે એ આ વખતે નવું અમે કર્યું છે. અંદર બધી રૂફની અંદર લાઇટો નાખી છે. આ પીઓપી છે, પ્રોપર સ્ટ્રક્ચર બનાવ્યું છે. 2 થી 3 લોકો અહીંયા આરામથી સૂઈ શકે છે એવી રીતના રૂમનું નિર્માણ કર્યું છે. બીજું ખાસ કે આ કંઈક નવું છે. આ તમે જુઓ, આ બ્રિક આ વખતે અમે ઘરની અંદર લગાડી છે. મોસ્ટલી ટાઈમ અમે ઘરની બહાર લગાવતા હતા. આવો તમને બતાવો કે બીજો રૂમ કેવો છે. આપણે બહારથી જોઈએ. સીધા તમે બહાર આવશો એટલે બ્રિક છે, ઘરની બહાર લગાવતા હતા. એ બાબતે મારો મહેશ દાદાનો તરુણનો ઝઘડો થયો. તરુણ અને મહેશ દાદા એવું કીધું કે આપણે બ્રિક આ બાજુ લગાડ્યા, પણ મેં કીધું કે ભાઈ આ તમે બ્રિક બહાર લગાડશો તો તડકાના કારણે બ્રિક ઉખડવાના ચાન્સીસ વધારે રહે. આ લોકો 2 આર્ગ્યુમેન્ટ પર ઉતરી આવ્યા. મારું ક્યારેય માનતા નથી, પણ મેં કીધું કે આપણે આ જગ્યા પર લગાડવાનું છે. ને બીજું તમે રૂમની અંદર આવશો, બીજી બ્રિક આ જગ્યા પર લગાડવાની છે. એટલે જે પણ વ્યક્તિ બહારથી જોશે તો 2 રૂમમાંથી આ બ્રિક પહેલા દેખાશે. એટલે આ વખતે બ્રિક અમે ઘરની અંદર લગાડી છે. બહાર ઉખડવાના તડકાના લીધે ચાન્સીસ વધારે રહે. બીજો રૂમ તમને બતાવો. આ બીજો રૂમ છે જે આ રીતનો ડિઝાઇન અમે કર્યો છે. બાથરૂમ પણ તમને બતાવીશ કે બાથરૂમ કેવું છે. આ બાથરૂમ આપણે જોઈ લઈએ કે બાથરૂમ કેવું છે. આ વખતેનું અમારું જે તમે જોશો જેટલું પણ ઇલેક્ટ્રિસિટી છે કન્સીલ કર્યું છે. આ વખતે અમે નવું પ્રયત્ન કર્યો છે. આ બાથરૂમ છે અમારું, જેમાં પાણીની વ્યવસ્થા છે, ઊભો ટોયલેટ રાખ્યું છે. અમે દાદા છે અને માજી છે અને ઓપરેશન છે, બીજા દાદીમાં છે એને પણ ઓપરેશન છે. એટલે બાથરૂમ તમને કેવું લાગ્યું? આ વખતનો અમે જે કબાટ છે, કબાટ આ વખતે અમે મોટો રાખ્યો છે. ફેમિલી મોટું છે એટલે કબાટ પણ. તો આ છે અમારું રૂમ. આ 2 રૂમ છે. ઉપર જઈને આપણે ટેરેસ જોશું કે ટેરેસ કેવું છે. મને પર્સનલી રૂમ બહુ ગમ્યો છે. આ વખતે અમે ખાલી વ્હાઇટ કલર રાખ્યો છે જેથી કરીને લાઇટ છે પ્રોપર મળી રહી. તો આ છે અમારો રૂમ. આ અમારું ઘર છે. બીજું કે ધાબા વાળું ઘર છે. ઘણા લોકો પૂછે છે કે ભાઈ એટલી વાર કેમ લાગે છે? 15 દિવસ 20 દિવસ પહેલા તમે 7-7 દિવસમાં ઘર બનાવતા હતા, હવે કેમ એટલી વાર લાગે છે? તો હવે અમે જે ઘર બનાવીએ છીએ ધાબાવાળા બનાવીએ છીએ. સ્લેબ સુકવવામાં વાર લાગે છે એટલે 20 દિવસ 25 દિવસ લાગે છે. બાકી કામ 24 કલાક જ કરીએ છીએ. આ ઘર તમને કેવું લાગ્યું છે? આ જો દરવાજા છે, બધી જ વસ્તુ પ્રોપર છે. અને આ બેકગ્રાઉન્ડમાં તમે જેટલા લોકો જોશો એ બધા લોકો પણ રાતે મહેનત કરવા આવતા હતા. તો આ છે અમારા 2 રૂમ. તમને કેવા લાગ્યા છે જરૂરથી મને જણાવજો. વર્ષોથી તૂટેલા ફૂટેલા મકાનમાં રહેતા કિંજલ અને તેનું પરિવાર આજથી પોતાના પાકા મકાનમાં રહેશે. ભાઈ જેટલા લોકો છે સાંભળો, એક વાત બધાને મારે બહુ દિલથી કરવાની છે. જેટલા લોકો છે અહીંયા બધા લોકોને કહું છું કે આ ઘર અમારું છે. બધા જોવા જજો. તમને કોઈ જાતની એમાં ખામી લાગે, સજેશન દેવા લાયક લાગે, એ બધી વસ્તુ તમે અમને જણાવજો. એટલે તમે ઘરની અંદર બધા જાઓ. અમે 2 વાર પોતા વધારે મારી લેશું, વાંધો નથી, પણ તમે અંદર જજો. તમને લાગે કે હજી કંઈક નવું કરવા જેવું છે તો અમે અમારા આગળના ઘરમાં હજી ઇમ્પ્રૂવ કરશું. જેમ કે મેં પહેલા બી કીધું, અત્યારે બી કહું છું ને હંમેશા કહું છું કે આપણે કંઈક નવું કરવામાં માનીએ છીએ. એટલે અંદર બધા એક વાર ઘર જરૂરથી જોવા જજો. ભાઈ જાશો કે નહીં? આ કે ના? બસ ખાલી ટાઇલ છે કે કલર વ્હાઇટ છે, કોઈ આંગળા બાંગડા કરતા નહીં, બરાબર? એનું ખાસ ધ્યાન રાખજો. પછી જેનું ઘર છે મને ખોટું ખીજાય એવું ન થવું જોઈએ.
ભાઈ થેન્ક યુ સો મચ ભાઈ. બોલો શ્રી કેદારનાથ મહારાજ જય મહાદેવ. ઓહ ભાઈ મૂલસણનો છોકરો છે, રાવળ ભાવિન ગોવિંદભાઈ છે, મૂલસણ ગામના છે, એટલે મૂલસણમાં ટેલેન્ટેડ છોકરાઓની કમી નથી. આ જો આજે લાગણજ ગામમાં કિંજલના પરિવારની આજે પૂજા આપણે કરી છે ઘરની. ઘર તમને બતાવી દીધું છે અને આજે તમામ લોકો બહુ રાજી છે, ગામના તમામ લોકો રાજી છે, આજુબાજુના ગામોમાંથી જેટલા લોકો આવ્યા છે એ પણ બહુ રાજી છે. આજે પૂજા કરી અને આજે જે ઘરનું સ્ટ્રક્ચર છે બહુ જ નવું છે, બહુ જ મહેનત કરી છે. 20 થી 25 દિવસ રાત દિવસ જાગ્યા છે અને 25 દિવસની મહેનત બાદ આજે ઘર બનાવ્યું છે, ધાબુ બનાવ્યું છે, આપણે ટોયલેટ બાથરૂમ કિચન તમામ વસ્તુ આપણે અહીંયા ક્રિએટ કરી છે. ઘરના તમામ ફેમિલીએ ઘર જોયું તો તમામ લોકો બહુ રાજી થઈ ગયા. આપણે એમને જ પૂછીએ કે તમને બધાને ઘર કેવું લાગ્યું, કેવું લાગ્યું ઘર તમને? ઘર અમને સારું લાગ્યું, અમારી જિંદગી તમે નવી બનાવી. અમે રોજ દારા કાઢતા તો તમે અમને નસ્તા કરે, અમને તમારો બહુ આભાર. મનથી અધિક કેવા તમે. હવે રોવાનું નથી. હસવાનું. કિંજલ ઇમોશનલ છોકરી છે અને કિંજલે પણ એટલી મહેનત કરી છે. માં દીકરી, માતાજીને ઓપરેશન થયું છે, એને પણ ખૂબ મહેનત કરી છે અને કિંજલે તો એટલી મહેનત કરી છે, 24 કલાક અમારી સાથે કામ કર્યું છે. એટલે કિંજલ થોડીક ભાવુક થઈ ગઈ છે આજે. આ ઘર જેવું હતું, અમે કેવા રહેતા હતા, તમે તો અમારી આખી જિંદગી. કિંજલનું ઘર છે, તમામ લોકો બહુ રાજી છે. ઘર જોયું, ઘર તમામ લોકોને બહુ ગયું છે. તમને લોકોને ઘર કેવું લાગ્યું છે એ પણ મને જરૂરથી જણાવજો. આવનારા ટાઈમમાં અમારા જેટલા પણ ઘર છે આવા જ રહેશે, આ ટાઈપના બનાવશું. અને મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે હું અપડેટમાં બિલીવ કરું છું, કંઈક નવું કરવામાં બિલીવ કરું છું. એટલે આ નવું છે, નવું સાહસ છે. તમારી આજુબાજુમાં જે પણ આવા જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. મળીએ છીએ આપણે નવા ઘર સાથે. અત્યારે લાગણજનું ઘર અમારું કમ્પ્લીટ થયું છે. પારસામાં જે ઘર છે એનું ધાબુ ભરાઈ ગયું છે અને જૂનાગઢમાં જે અમારું ઘર બની રહ્યું છે તો એનું પણ કામકાજ ચાલુ છે. 1-2 દિવસમાં એનું પણ ધાબુ ભરાઈ જવાનું છે. પણ તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો, જય માતાજી, મળીએ. ચાલો, જય માતાજી. અરે 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 બેન, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી ભાઈ. હાલો, જય માતાજી, જય મા. અરે અરે માજી, ચાલો આવો આવો. ચાલો, જય માતાજી, જય માતાજી. આ લાલુભાઈ છે જેમણે મારો ફોટો નાખ્યો છે, નીચે લખ્યું છે દવાખાના માટે ફ્રી સર્વિસ. અંદર આવશો એટલે અંદર પણ તમને મારો ફોટો જોવા મળશે. અમારા ગજબના ચાહક છે અને આજે જે ઘરની પૂજા કરી છે ત્યાં ખાસ અમને મળવા માટે આવ્યા છે. એટલે આ છે લાલાભાઈની મોજ. અહીંયા હોતન છે. ઓહો, આગળ તમે આવશો તો આગળ પણ તમને જોવા મળશે મારો ફોટો. અને બીજું કે લાલાભાઈ રિક્ષા ચલાવે છે અને સારી વાત લાલાભાઈની એ છે કે કોઈ પણ જાતનું તમારી ઘરે દવાખાનું હોય તો ટોટલી સેવા ફ્રી છે. કેમ કે હું પોતે સેવા ભાવી છું તો મારા જે ચાહકો હોય એ પણ સેવા ભાવી જ હોય છે. એટલે આવું સરસ મજાનું કામ લાલાભાઈ કરતા રહો. અને જેટલા પણ યુવાનો છે તમામ ગુજરાતીઓને કહીશ કે સારા કાર્યો કરો, સારી સેવાઓ કરો. તમારી આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ હોય તો એના વિડીયોઝ બનાવો, કોઈ વાંધો નથી, પણ સેવાના માધ્યમથી આગળ વધો, સમાજને સારા મેસેજ આપો, એવી ભાવના મારી વધારે છે. પ્રેમ છે ભાઈ લોકોનો. આ સરસ મજાનો ફોટો મારા માટે ઘણા લોકો લાવ્યા આજે મારા માટે ઉભાર. તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. પ્રેમ ભાવ રાખજો. 1 મિનિટ મૂકી દો. અંદર લે ભાઈ, અંદર લઈ લે. તો લવ યુ ભાઈ. બધા ભૂલચૂક માં પ્રેમ ભાવ રાખજો, સપોર્ટ કરતા રહેજો. પારસામાં આપણું ઘર અત્યારે બને છે. કાલે સ્લેબ ભરાઈ ગયો છે. 10 દિવસ પછી પાછું ન્યા કામ ચાલુ થશે. અત્યારે હું જાઉં છું જુનાગઢ. લવ યુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.